હાય ગાઈઝ, આજે આપણે એક દૂધ માટેનો પાવડર કયો, ઠંડાઈ કયો, એકદમ રિફ્રેશિંગ ડ્રિંક કયો એવો એક આપણે પાવડર બનાવીશું અને એની સાથે સાથે આ રીતનું ડ્રિંક્સ તૈયાર કરીશું. અને હું તો કહીશ કે આ ડ્રિંક્સ ખાસ તમારા ઘરની અંદર જે બાળકો છે એમના માટે ચોક્કસથી ટ્રાય કર્યા જેવું છે. તો એમના માટે થઈ અને 8 થી 10 નંગ જેટલી બદામ લીધી છે. એ જ રીતે એટલા જ આપણે કાજુ લેશું અને સાથે સાથે 4-5 નંગ જેટલા પિસ્તા લીધા છે. અને મનગમતા આમ તો ડ્રાયફ્રૂટ લઈ શકાય. એની સાથે સાથે પોપી સીડ્સ લીધા, પમ્પકિન સીડ્સ લીધા છે, વોટરમેલન સીડ્સ છે. અને એની અંદર આપણે મિશ્રી એડ કરીશું સ્વીટનેસ માટે થઈ. અને મિશ્રી એ ઉનાળાની અંદર બહુ સારી. અને હવે એમની અંદર ગુલાબના જે સૂકી પાંદડી હોય છે એ લીધી છે, પોપી સીડ એટલે કે ખસખસ લીધા છે. અને સાથે સાથે 15 નંગ જેટલા મરી લેશું અને 2 થી 3 નંગ એલચીનો પાવડર લઈ અને સાથે સાથે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લઈ લેશું. અને હવે આપણે આમને ઓન ઓફ કરી મિક્સી જારને ચલાવી અને એમનો એકદમ ફાઇન પાવડર ન કરતા આ રીતે આપણે દરદરું એમને પીસી લેશું. અને એમની અંદર કોઈ ચંક્સ આવશે તો પીવાની પણ ખૂબ મજા આવશે. અને હવે બસ તમે આમને આ પાવડરને બરણીની અંદર એરટાઇટ બરણીની અંદર ભરી અને લાંબો ટાઈમ સુધી 2 થી 3 મહિના સુધી તો તમે આરામથી સાચવી શકશો. અને મેં તમને કીધું એ મુજબ કે નાના બાળકો જે સ્કૂલે જતા હોય છે તો સવારે આપણે જે બહારના મોંઘા જે પાવડરો આવે છે એ પાવડરની સાથે આપણે એમને દૂધ પીવડાવતા હોય. હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે બાળકો માટે અને જેને ચોકલેટી પસંદ હોય એમના માટે તમે ચોક્કસથી આમની અંદર 2 થી 3 ચમચી ભરી અને કોકો પાવડર છે એ લઈ શકો છો. પણ આમની સાથે પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવું દૂધ બને છે. અને આપણે એમની સાથે હજી રિફ્રેશિંગ માટે થઈ અને આગળ દૂધની અંદર એવી વસ્તુ એડ કરીશું કે ખરેખર એમનાથી ખૂબ મજા આવી જશે. તો આપણે એમની તૈયારી કરી લઈએ. તો એમના માટે થઈ અને મેં 2 ગ્લાસ ભરી અને દૂધ લીધું છે. એ દૂધની અંદર આપણે 3 ચમચી જેટલો આપણે તૈયાર કરેલો પાવડર છે એ લઈ લેશું. સ્વીટનેસ એમની માઇલ્ડ થશે તો આપણે એમની અંદર એકદમ રિફ્રેશિંગ માટે થઈ અને મેં ગુલકંદ લીધું છે 1 ચમચી ભરી અને ગુલકંદ લઈ લેશું. ગુલકંદનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. અને સાથે સાથે એક નાગરવેલનું પાન લીધું છે તો એમાંથી થોડાક ટુકડા આપણે એમના એડ કરી દઈશું. અને હવે જો આપણે એકદમ આમને ફાઇન નથી કરવાનો, આમના ટુકડા આવશે ને મોંની અંદર તો ખૂબ મજા આવશે. તો હવે આપણે એમને બ્લેન્ડર ચલાવી લેશું અને બ્લેન્ડર ચલાવ્યા બાદ આ રીતે જોશું તો એકદમ મજા આવી જાય, જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય. અને પીધા પછી ખરેખર તમે આ ડ્રિંક્સ છે એ અવારનવાર બનાવીને પીશો. હું તો કહીશ કે ઉનાળાની અંદર ડેઈલી અને બાળકો માટે તો ખાસ સ્કૂલે જતા બાળકોને તમે સવારે આ બનાવી અને એકવાર પીવડાવો, એમને મજા આવી જશે. અને એ બહારના ડ્રિંક્સ ક્યારેય તમને જે પાવડર બહારના મળે છે એ મોંઘા પાવડરોથી પણ દૂર રહેશે. અને સાથે સાથે આપણે જાતે બનાવ્યું છે એમનો આનંદની સાથે આપણે ખ્યાલ પણ હોય કે એમની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ એડ કરી છે. એકદમ ચોખ્ખી વસ્તુની સાથે આપણે તૈયાર કરેલું આ ડ્રિંક્સનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ મારી સાથે ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લ્યો છો, પણ નીચે આવતા બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દેજો, જેથી કરી અને ડેઈલી અપલોડ થતા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. અને હવે મનગમતા ડ્રાયફ્રૂટની સાથે, રોઝ પેટલ્સની સાથે અને નાગરવેલના પાનની સાથે આપણે એમને એકદમ ડેકોરેટિવ કરી અને એમની મજા ઉઠાવીએ એવું સરસ મજાનું ડ્રિંક્સ છે બની અને રેડી થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.